વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે બેલાડીબાગ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। મહેસાણા કોંગ્રેસે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી, જ્યાં મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અધિકારીઓની અણઆવડતની ક્ષતિ દેખાઈ હતી, જ્યાં યોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરાઈ। મહેસાણા મહાનગરપાલિકા ટૂંક જ સમયમાં બની છે અને મહેસાણાના કમિશનર શ્રી રાત દિવસ ઉજાગરો કરી અને મહેસાણાને સ્વચ્છ અને શોભેલું બનાવવાના પ્રયત્નો કરે છે, પણ તાજેતરમાં એવી ઘણી ફરિયાદો એવી કચરાની મળે છે, જેવી કે બિલાડીબાગ વિસ્તારની અંદર જે સોમનાથ રોડ જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા છે। ત્યાં આગળ ડોર ટુ ડોરનું વાહન જો જતું હોય અને જો ઢગલાના આટલા બધા કચરાના ઢગલા હોય એ યોગ્ય નથી। અત્યારે મહેસાણા જે બિલાડીબાગનો જે વોર્ડ કહેવાય એ ત્યાં વોર્ડ ઇન્સ્પેક્ટર જે છે મુકરદમની ફરજમાં એ એમનો હોદ્દો મુકરદમનો છે અને તેઓ વોર્ડ ઇન્સ્પેક્ટર બનીને બેઠેલા છે અને એવી જ રીતે જે મુકરદમ છે એ લોકો સફાઈ કામદારો છે। એટલે આ જે ભરતી જે રીતે થઈ છે એ ભરતીના હોદ્દા ઉપર એ લોકો નથી અને એ લોકોની અણઆવડતના લીધે મહેસાણા શહેરની પ્રજાને આ બધું શોષવાનું આવે છે। આના કારણથી મહેસાણા શહેરની અંદર રોગચાળો પણ ફાટી નીકળે। મહેસાણા મહાનગરપાલિકા ટૂંક જ સમયમાં બની છે અને મહેસાણાના કમિશનર શ્રી રાત દિવસ ઉજાગરો કરી અને મહેસાણાને સ્વચ્છ અને શોભેલું બનાવવાના પ્રયત્નો કરે છે, પણ તાજેતરમાં એવી ઘણી ફરિયાદો એવી કચરાની મળે છે,